સરપંચ આ ખાઈ દો ઓહો એ મનુભાઈ એટલે છોડો કે તમે તો મને પકડી લઈ સરપંચ આ શું કરો તમે આ શું કરો આ તમે અત્યારે બોલાય એવું નહીં તમે મને છોડો અરે વખત તમે આટલા બધા વખત તમે વળી દો લખવો પડ્યો લખવો નહીં પડ્યો આ પાછળ પ્રેશર ખૂબ આવ્યું છે પ્રેશર આવ્યું એટલે પણ કેતા છું ને લ્યો ડબલું રહ્યું એ નહીં જવા એટલે પકડો જો ભરેલું છપ્પોણી જો બાવળીએમાં તમે તમારે પકડો એ પકડો અરે આ મનુભાઈ તમે આ બનાવ્યું છે જેના માટે બનાવ્યું છે આ વાણાંદે જવા દો કે મને સરપંચ બા પોતદાળા ને મારા ઘેર રોટલા ખાઈ જાજો બાકી આ વાત નહીં કરવાની આ સંડાસ જવા માટે મેં નહીં બનાવી વાત કરો હતી લો ડબલું લઈ દો એટલે બધા વકાવત વર્ષો નહીં પકડો નહીં પકડું ડબલું પકડો બે હાથે પકડો જો બાવળીએમ અમે જઈએ છીએ ને ભાઈ અમારા છોકરો એમને ના જઈને આવ્યો તાર પછી અરે મનુભાઈ મેં તમને અહીંયા સંડાસ બનાવી આલ્યું છે ગ્રાન્ટ મારા પાસ કરી સંડાસ બનાવવા માટે ગ્રાન્ટો પાસ કરી છે અને આ સંડાસ શેના માટે બનાવ્યા અંદર જવા માટે તો સંડાસ બનાવ્યા છે કે કોઈ ગોમનું ગોદરું બગાડે નહીં ગોમના આજુબાજુ ખેતરો કોઈના બગાડે નહીં એના માટે તો સંડાસ બનાવ્યા છે આપણે સંડાસ ભલે બનાવે એમને એમ નહીં બનાવે તમે ઓવા આખા ઘરના પોસ વોટ અમે તમને આલ્યા વાત કરો તારે તમે અમે સંડાસ બની આલ્યા અને આ સંડાસ છે ને હું આજે નહીં બગાડું કાલે નહીં બગાડું આવું ને હું ચોખ્ખું રાખીશ હા સરપંચ બા ખાવાનું ઘરમાં જવાનું બાવળીએમાં ઉપર તમને ડબલું ભરીને તો આવી દોહેડો બાવળીએમાં એટલે આ મનુભાઈ એવું ના હોય તમે પોચ વોટ આલ્યા છે તો તમે મને કોઈ ઉપકાર નહીં કર્યો આ સંડાસ જવા માટે સંડાસ બનાવ્યું છે આ તો કોઈ નહીં કોઈ તિજોરી કોઈ રૂપિયા ભરવાના તમારે મોય ના સરપંચ બા આજે નહીં જવા દો કાલે નહીં જવા દો તમે તમારે પેલા બાવળીએ રહેજો એકન તો પેલા ક્ષેત્ર પેલું તલાવડું ભરી પાણીનું બાવળીએમ જો દાંતૈયા બાવળીએમ ખરાબ આમ જો પેપલ આમ જો આકડીએમ જો બાકી મારા સંડાસમાં નહીં જવાનું તમારા જેવા આવા ગોમમાં હોય ને તારે ગોમ સુધરે નહીં આ ગોમના એમને ગોદરા નહીં કોઈ બગાડેલા આ તમે સંડાસ બનાવ્યું છે ને તો સંડાસમાં કોકને જવા દો સંડાસમાં કોઈ લોક મારેલા ના રાખવાના હોય અને થોડો ઉપકાર કરો સરપંચના હોમું તો જોવો સરપંચને તમે નહીં જવા દેતા તો બીજા તો તમે ચોથી જવા દેશો મોય એટલે ભાઈ સરપંચ શું અમે પોતે જ નહીં થતા બીજા શું લેવા જવા દે એટલે હું જ બાવળી એમ જાઉં મારું આખું ખાનદાન બધા બાવળી એમ જાય મારો છોકરો હમણાં નાતી ના મારો મોટો ભાઈ રોમય બાપરો બાવળી એમ જાય અલા મનુભાઈ એક વાર જવા દો થોડું ખાસ આવ્યું છે જેમ કે રોકાય એવું છે નહીં ખેતરમાં જતા ખોટું ધોતિયું બગડે એના કરતા શું આ નજીક છે એના કરતા જવા દો ને આજે નહીં જવા દઉં કાલે નહીં જવા દો સરપંચ રવાજીઓ કહું રવાજીઓ બાવળી એમ જો ફેલ મોણસ છે રહ્યો બાવળી એમ જો સારું તાને મનુભાઈ તમે હવે બીજી વાર કોમ કરાવવા આવો જો મનુને હપ્પું જો હવે એક આટલું કોમ ના કરી આલ્યું એને ગમે તારે અને મારી તો જરૂર પડવાની જ છે સરપંચની હોવે મનુભાઈ તમે મને સંડાસ જવા નહીં દેવા હે ને ના નહીં જવા દેવો આજે નહીં કાલે નહીં રોટલા ખાવા તો ખાઈ જાઓ બાકી એ વાત નહીં કરવાની સારું તાણે તમે તને જો તારા સરપંચ તમે સંડાસમાં નહીં સંડાસ જવા દેવા પણ તમને કોઈ દાડ હવે મારી જરૂર પડશે કે નહીં પડે તમે કોઈ કોમ તમને હું નહીં કરી આલું હવે કશું હતો ને ખોટું લાગ્યું હોય તો કશું હતો તમે તમારે બાવળી એમ જો ડબલું પાછું આવતા જજો પાછા હો અરે અત્યારે ફાસ્ટ લાગી છે ને આ કેવો માણસ છે હા ફેલ માણસ છે નકામું માણસ છે બોલો આ સંડાસ બે બનાવી આલ્યું છે તો મારો સંડાસમાં સંડાસ જવા નહીં દે તો જવા દો ફાસ્ટ જવા દો આખો જવા દે આખો બેહવા દે ખાટલો લઈ હા હવે શીખેલા ભાઈ રોમો કેટલા તાળા આવશે હવે ક્ષેત્રમાં ચાંદનો જ જો હા હજુ પીર નહીં રહ્યું હોય તો જવાન ક્યાં તો ખરો એ રહ્યો બારે હવે મનુભાઈ આવો રો ભાઈ આવો સર હું બે ચાર પાણી મિલને આવ્યો છું હા આપણે રજકામાં હજુ પી નહીં રહ્યું પી તો ખબર છે પેલા જોરમાં બ્લન્ડ હતા આપણે અડધો વીઘો જોરમાં આપણા પાડોશીનો એને વેલા પાણી આલી દીધું હતું તો એને પી રહ્યું ઘડી આપણામાં વાળ્યું અને બે ચાર પાણી વાળીને આવ્યા પણ મારા આવ્યો તો અડધો ફોન તો કઈ જવાનું ગોમ સભા ભરવાની છે અને કે તમારે કાંઈ પેલા પાક હિરણનું બધું ફોરમ ભરેલો હતો ને એટલે એને સાહેબ આવ્યા છે કે તમે તપા કરવા બદલે આબુ આવો એટલે પેલા પૈસા પાસ થઈ હા પેલું પાક હિરણનું જા તાર મને તો એમાં કોઈ ગતાગમ પડતી નહીં તું જા એટલે પણ તમે પાણી હું રેડી મેળને આવ્યા તમે ખેતરમાં દો
ખેતરમાં તો ડોમો કૂદતું હા હોય એટલું પાઈ અને પછી તમે ઘેર આવો એટલે રોટલા તેમ થઈ જાય શું કીધું મારે મોડું થાય છે સારું સારું જવા દે તાર ક્ષેત્રમાં જવું અને એટલું પાતો આવું કોઈ કાને સરપંચ ભાઈ આટલા નવી ગંધ કરી નાખી એટલા ક્ષેત્રમાં તાજી હવા ખાઈ આવવા દે વગડે જઈને આવે છે વગડે જઈને એ કેમ બચાવી ડોસી હોય પછી નેની નેની છોડીઓ બધા યાદના લેતી હતી મને શરમ આવવા મંડી બોલો પણ આ મને આને લખીને શરમ ના આવી આટલી મોટું મસ્ત સંડાસ મેં બનાવી આલ્યું છે એને તો ધડા હાથ ના પાડીને ઉભો રહ્યો આ સરપંચને ના પાડી અને પણ હવે આના કોમ હું ત્યાંથી કરી આલીશ ગમે તેવું કોમ હશે તોય ના પાડી દઈશ હું હવે કે મનુભાઈ હવે તમારું કોમ નહીં થાય તમે મને સંડાસમાં નહીં જવા દીધો હા જવા દીધો હોય તો એનું શું બગાડવાનું હતું આ સંડાસ શાના માટે બનાવ્યું હોય સંડાસ જવા માટે તો સંડાસ બનાવ્યું હોય મારા કે તળાહાર ના પાડી દે મને કેટલું ફાસ્ટ પ્રેશર આવ્યું હતું એ ડોસીને મને શરમ આવવા માંડી શરમ આ સરપંચ થઈને બહાર સંડાસ જવા જાય સારું લાગતું છે ગોમ વાળા વાતો કરવા માંડ્યા આ ડબલું લઈને ગોમ વચ્ચે ગોધરા વચ્ચે હેડ્યો આવ્યો કે આ સરપંચ આ ચો હેડ્યા ડબલા લઈને અત્યારે તમે અને લગીને શરમ ના લગીને મારા ઓળખ્યા ને સરપંચ ભા હા આવો 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 રોમાભાઈ આવો તમારા જેવો ભગવાન નહીં બોલો આખા તમારી ગોમમાં ઇજ્જત થાય છે પણ પેલો મણિયાની તો લગીરે ઇજ્જત નહીં થતી હા ફેર મોણસ છે હાવ યાર હું શું કહું સરપંચ ભા મનુભાઈ કોઈને સંડાસમાં નહીં જવા દેતો આ તમને જવા દીધા કો પેલા હતા કશું જવા નહીં દઈ દીધા અરે લગીરે શરમ નાઈ લગીરે શરમ નાઈ તમારા ભાઈને આ તમે ડબલું લઈને બનાવ્યા હાલ શું ખેતરમાં વગડે જઈને આવ્યો અને મને શરમ આવતી હતી રોમાજી હા તો એટલે મનુભાઈ તો કોઈ નહીં જવા દેતો તમે ના જવા દીધો એમ ને સરપંચને નહીં જવા દીધા આ સરપંચે આટલું સારું બની આલ્યું છે તેમને લગીરે શરમ ના આવે કે ચાલો ગામનો સરપંચ છે ગામના સરપંચને અંદર આપણે સંડાસ જવા દઈએ એટલે મનુભાઈ શું છે મનુભાઈ હું જ અભિયાન આવ્યો છું ડબલે જઈને તો તમને ના પાડતો તો ઘરે નતા આવી તારે તો હતા પણ મને ટક્કો મારીને કાઢ્યા કે જાઓ સરપંચ વગડે જાઓ એટલે મારું મગજ ખસી ગયું એ પાણી મળવા ક્ષેત્ર મેં મનુભાઈ તો પણ શરમ વગરનો માણસ છે હાવ કે તમારો ભાઈ હવે આપણે શું કહું આ સંદાસ હા ના કરીને ખુલી જાય એવું કોઈ કરવાનું હે બધી આઈડિયા છે મારી જોડે કેમ? તમારે તમારો સાથ ને સરકાર જોઈશે મારે મારે તો support આલશો? પૂરેપૂરો સપોર્ટ છે કોઈને નહીં જવા દેતો બોલો પણ એ મારવા બારવાનું નહીં હો એમાં મારવાનું શું આવે છે રોમાજી? ભાઈ યાર તમે એમ કે મારીને પછી કે સંદાસ ચાલુ કરાવ્યું નહીં મારવાનું આવતું જ નહીં બધું બુદ્ધિનો કમાલ છે કેમ બુદ્ધિનો કમાલ કેમ કે લાકડી ભાગે નહીં ને હાફ મારે નહીં હા. ગોઠવણી કરવાની છે એ ચોકન ગયા છે યાર. મેં એમ રસકા પાવા મળ્યા છે તો. રસકા પાવા ગયા બરોબર હવે હવે તમારે એક આઈડિયા કરવાની છે આવે ને એટલે તમારે છે ને સીધું લીંબુ શરબત આપણે બનાવીએ મસ્ત ફર્સ્ટ ક્લાસ બરાબર લેબુ જો તમારા ઘરમાં લેબુનું ચાલે છે હા ગયા તો નસરીમથી લાવ્યો. હા તો આ લેબુ બાર લેવા જવાનું છે નહીં એક નંબર રસ બનાવો લેબુ શરબત અને લેબુનો તો પાછો પી જશે કે લીંબુ શરબત કે છે કે ભાઈ તું થાક્યો પાક્યો આવ્યો છે ને થાક માટે હારા મારું છે ને લીંબુ શરબત લીંબુ શરબતમાં ના હોય ને તો દવા બવા નાખી દો અથવા તો લીંબુના ઠરિયા હોય ને એ નાખી દો અમે જાડા એમ અને જો ઉભો રહ્યો કહેજો ને 3 દરવાજા ને 4 દરવાજા કરવા મળશે અમને બેહજો કરું હા. નહીં બેહજો બેહો હા મને હમણાં કરા એ હજુ તો પાણી બહાર છે પાછો બે ચાર પાણી પીને આવ્યો હતો હવે મનુભાઈ પહોંચ્યો છે તો કદાચ પાંચ ચારા પીતા છે હજી અમારે 9 ચારા છે રસકાના આખા ગોમમાં સંડાસ ઘેર ઘેર સંડાસ બનાવી આલ્યા ચમ બનાવી આલ્યા છે કે કોઈ ખેતરમાં ના જાય ગોમનું ગોદરું ના બગડે એના માટે જ મેં સંડાસો બની આલ્યા છે અરે અરે આ મારો ઓછો લગભગ હાવ બુદ્ધિ વગરનો આ સંડાસ શેના માટે બનાવ્યું છે હે આ કોઈ તિજોરી બનાવી આવી છે કોઈ રૂપિયા મેકવાના છે કોઈ ઘઉંનું પેલી એ છે ઘઉં ભરવા માટેનું છે હવે તમે મારા કોણ ના બાળ છે યાર મને હવે છે ને હું તો છે ને છોકરો મારો પેલું બહાર જાય ને તો મારો જીવ બળી જાય હવે મનુભાઈ યાર આપણે અહીંયા શું અમારે તો પેઢી કાયમથી ભૈયાની ભેગી કોઈ આવી ના પેલા અમે ઠપકોઠીઓ નહીં કરતા તેમાં હાલ નતો કહેતો કે મનુભાઈ યાર મારવા બારવા પેત્રો કરતા હોય તો એવું નહીં રાજી પેઢી મનુભાઈ જાતે સંદાસ ખોલે કે ભાઈ બધાને કાયમ સંદાસમાં જવાનું ગોમ વચ્ચે ડબલા લઈને જઈએ છે તો હારાય નહીં લાગતા એટલા બોલો તો તમે તમને યાર ચૂંટણીમાં જોડે ઉભા ને વોટિંગ કર્યું હતું કરો હવે આઈડિયા કરો હવે ચોથી બેહી રહેશો પછી મારે કોઈ ના બનાવવાનું હોય લીંબુ શરબત ને અરે હાલ કઈ નાખો મનુભાઈ આવતા આવતા બધું કમ્પ્લીટ કરી બનાવો બનાવો તમે બનાવો હેડો હું બેઠો છું તો ખટકો કરો વાતમાં મારા ઓળખે હાવ નક્કમા છે હાવ નક્કમા છે આ ભાઈ છો અને પેલો ભાઈ છો પેલો લગીને શરમ નહીં પડતો કોઈને શરમ નહીં પડતો એમને એવી ના ખબર પડે કે ગામનો સરપંચ છે રહ્યો અલા રોમાજી સરપંચ બા જો હું આ લેબુ ના થઈ ચલો કમ્પ્લીટ
પાણી કરી દીધું જો કર્યું કર્યું જ ને સાહેબ યાર રોમાજી મારી જોડે એક વસ્તુ છે પાછી હે અજવા મેં હાથ નાખ્યો ને હા ત્યાં તો મને ખબર જ પડી મારી જોડે દવા છે કેમ હું દવા રાખું જ છું પાવડર એવો તારા હાર એ આપડા માર ભાઈ ઘણો બેહવા થઈ જાય તો લખવું પડે અરે તો જ ખબર પડશે તો જ એને ભોન પડશે કેમ? એ સિવાય ભોન નહીં પડે ઈ એને હોય મને એમને શરમ નાઈ ભલા મોણા તમે એમ કરો આ સંદાસ થઈ જવાની દવા છે હોય એમ ઝાડા થઈ જાય તો તમે આ એટલું પાણી પીવું લખી ઘૂંટી પીવો આપણે બે લખી કર્યું પછી દવા મને આખા બે આબુ કાપી નાખ્યા તું બહુ ખાટું છે શરમ કરો શરમ લગી કેમ ખોડ તો નાખો મોય હું ખોટ શું નાખવાની હોય થોડી નાખો પેલા ડબ્બામાંથી ખોડ ભલા મોણા એના લીંબુ શરબત અલે આવું ના હોય આવું તો હોય પેલો પીસે નહીં હે નહીં પીવે રેડી દેશે બધું એના તો આપણે પાણી કાઢશો તમે ખોટ નાખું અલા એ નહીં પેલી ખોટ નહીં એટલે મારું મારું કરજો મને યાર રોમાઈ, તમે કેમ ભલા મોણા ગોળા થયા છો અહીં રહીને લાવો ખટકો કરો જલ્દી મેં પેલો આવી જાય વાહ ચપટી નાખો નાખો અલ્યા નાખો કે હું ભલા મોણા તમે તો નાખા જાઓ અલા આટલી બધી નાસી પણ ઘણું થાય યાર ઘરું એ પીવે એવું કરવું પડે ને ઘણું ઘણું થાય મહેનત આપણી પોણીમાં જાય લાવો તો ચમચી લાવો હજો ચમચી લાવો માપનું નાખ્યું છે માપનું નાખ્યું માપનું તમે કચો વાતો એની બાજુ સબૂત નહીં રાખવાનું કોઈ પછી સબૂત લાવ આ તો ચમચી લાવો કે ફટાફટ માર જોડે એટલે આ સમજી શું કરવી છે એમને મજા રાખો અલા ના આલે ભલા મોણા આ શકું 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 હલા રાખજો હવે વાંધો નહીં આવે તો. એમ સરપંચ ભા દગીને કણકી ના રહી જુઓ ને મારા ભાઈ ચેતન પાછો બહુ ઊંચો કાગડા જેવો છે અમને દોત્યા બગાડશે પણ ખબર ના પડી તો કે તમે કોક કર્યું નકર ઓય. તો મારા મોટા ભાઈ આવું કર્યું દોત્યા બગાડે એવું કરવું છે તમે જુઓ સરપંચ ને જવા નહીં દીધા હા હવે તમારી દશા શું થાય એ તમે જુઓ ભાઈ ભાઈ જો હવે મતલબ 12 સાડા 12 થવા આવ્યા હવે આવતો હશે હટજો નાખવા દો એટલે દવા વાળું તો પી ગયા ના સરપંચ પર તમને થઈ જશે ફોન રોમા ભાઈ ભૂલથી પીવાય ગયું બોલો મને એવું લાગે શરબત ના હરખમાં હું પી ગયો મને જ ખબર ના રહી કે મેં દવા નાખી છે મોય એટલે મમ્મી કોકની દવા કરો કરતા કરતા તમારી દવા કરી નાખી શું ફરક નહીં અને હાલ હાલ હા, એ કેવી દવા છે તરત તરત સારું થઈ ગઈ અરે બહુ પ્રેશર આવી છે રોમા ભાઈ આ તો બહુ ખતરનાક દવા છે આટલી ખાય આટલી નાખો ને આટલું ટેપું પી જાય ને તો ધડા હાથ તૂટી જાય તો તમે તાજુ તાજુ બગાડશો સરપંચ હાથ વાપરી લા. અરે રોમ 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 અરે અગરબત્તી એ ખાલી વાળી શીખે છો હજી અરે રોમ 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 ઓમાં ઠોકવા દે ને તું મારો આપણો કંજી ને તો ભાઈ નહીં પીવે પાછો કોક નાચેલું છે ભાઈ આહાહાહા. મજૂરી કરે કઈ હા ગાડ નાખ્યો આ રોમાન ખબર હે કે મનુને મજૂરી કરતા જોર આવે કોઈ દાડો મજૂરી કરતો નહીં તો શું લેવા મને કોમી મેલતો હોય એક નંબરનો જૂઠો સારો કહેતો તો 2 હણિયાનું અને 10 હણિયા પીવરાય મારી જોડે મારો ઓછે ઢાળીએ કેવો પહોંચે તો પેલા ડોમો વાળો તો ત્યાં ઢાળીએ તૂટી જાય પેલા ઢાળીઓ હમો કરવા તો આ બાજુ ડોમો તૂટી તો પીએલામાં પાણી જતું રહેતું હતું પાછું આહાહાહા. આટી ગયો આ તો ઓહો એટલે આટી ગયો એટલે મારું બેટો તારું મેં વાંચ્યું નહીં એટલે કે પગાડી છે મારું સંદાસ જોવા દે જોવા દે જોવા દે ના ભાઈ ના ના મનુ ના નહીં બગડ્યું કમ્પ્લેટ એવું ને એવું જ છે લાય લાય તાળું તો જ્યું તાળું તો પેલું તાળું બાંધી દેવા દે મને આ લબડી કો ઓહો તાળું વાહી દો એટલે કોઈ જાય જ નહીં વાહી વાહ
હવે જવા દે રોમા જોડે. હા કાઢાઈ નાખ્યો મારા ઓળખ્યો હો. એ ભગવાન પહેવા દે, ખાટલા પહેવા દેવાય. ભયા હો ભાઈ રોમા, પીર્યું ભયા શું પીર્યું હોય? હું પીર્યો તારું. પેલે મને આગળ જૂઠું ચમ બોલે તું ભાઈ રોમા? કેમ તે કીધું તું કે 2 હૈણીઓ બાકી છે, હા. એટલે 10 હૈણીઓ તે મને પવરાય કે, અને આવો ઢાળીઓ બધાય શું ભૂલે ત્યારે કમે તો કોઈ ભલેવા હે નહીં. તને ખબર? મનુભાઈ આપણે જમીન પાતળી છે એટલે શું અમુક નેક ધોવાઈ જાય. અમે પેલા પાછલા તો 2 ઓકડા છે જેન જણા એ તમે ચારા ભેગા ગાડી દીધા. અરે ભલે મણ ભાઈ રોવા, તને ખબર છે કે આ મનુ મજૂરી કરી નહીં એકતો, તો પછી તને ખબર ના પડે એ તો નામ એકલું બધું પડી મેલો હે? અને છે ને તમે થાચીને આવ્યા છો ને જબરો થાક લાગ્યો કે મોટા માટે શરબત કરી નાખ્યું. શું નહીં? શરબત લાગુ શરબત. અલ્યા તારી આ મારો વર્ષે કયું બા સૂરજ ઉગ્યો, આ કોઈ દાડોમાં કરશો પોણી નતો પાતો અને કે શરબત બનાવ્યું હે? શરબત બનાવ્યું ભાઈ. સરપંચ બા તમે તો ચાર ના દેતા, હવે આયા ડબલું લઈ તો હવે જ આવ્યો ને તાને. બાવળીઓમાં આટલા ઘડી શું કરતા હતા તમે? શરમ આવતી હતી મને કે શું કરું કો વાઠે વાઠે જઈને બેહવા જાઉં ને તો ચિયો કાકોટો કરે પાક. થોડો આગળ જતો બીજો ચિયો કાકોટો કરતો હતો. એમ કરી કરીને ઠેક નિયારમાં ચિયો. જાઓ ભાઈ જાઓ ભાઈ, શું શરમ કરીએ? વગરનો મોણસ રોમભાઈ. અમે કરેલા કરવામાં આડા આવી. અમે જઈએ અહીં શું કરીએ? તમારા કરેલા કરવામાં બધા આડા આવી. તમે નહીં સમજણ પડતી નથી. મને સંડાસ ના જવા દીધો બોલો. ના દવા દીધો. તમારા ભાઈએ મને સંડાસમાં ના જવા દીધો. એના શરમ નહીં આવતી લગી રે. આટલું મોટું સંડાસ બનાવ્યું છે, શું કરવાનું છે? હવે આપણા જે બનાવ્યું છે બાળી ધોળી બધું ચાલુ કરી નાખરું. તાને પીવરાવ બચારાને થાક બાક ના લાગ્યો હોય. આ મારો ભાઈ પાણી વાળી આવ્યો છે. લાવજો મને આ એના માટે શરબત. પેશન્ટ તમારે તમે નહીં પીવું. મારો ભાઈ થાચીને આવ્યો છે નહીં ખબર તમને? મારું શરીર લૂઝ થઈ ગયું છે. અરે તમારું શરીર લૂઝ થઈ જાય. મારો ભાઈ પાણી વાળીને આવ્યો. આજ કેટલા દાડા હું ખેતરમાં મેળ્યો તો કોમ કરવા. તમારા 2 ભાઈઓની જોડી હારી હો. તો મોટો ભાઈ મારો શરબત બનાવીને તમને પીવરાવે, નાનો ભાઈ મોટા ભાઈની સેવા કરે. વાહ ભાઈ વાહ. ગોમમાં હોય તો તમારા બેની ધર્મવીરની જોડી. રોમ લખનની. હા, લખનની જોડી. ખરા ખરા. તો એ પિતા જો ખટકે. પી જવા દે. અલા સાજો કે પીતો આખું ભયા. ખોડ ઓછી નાસી છે, હે ખોડ ઓછી નાસી છે. અરે નાખવામાં તો ઘણું નાખ્યું છે. નહીં નાખ્યું સરપંચ ભા? બિસ્કો આવ્યો. એ લેબુ નો બાપ ઘણી ગયેલી નહીં ગળ્યું એટલે. અરે મનુભાઈ તમને થાક લાગ્યો હોય તો પી જાવ. પહેલા હું ટહકા કરીને પીવો છો. કાને શું ભલા મોણ. શરીરમાં તાજગી આવી જાય, શરીર તંદુરસ્ત થઈ જાય તમારું. બેહો મનુભાઈ, રોમાજી બેહો. બે ભાઈ બેહો રોમા બે બેહો. રોમાભાઈ બેહો, મોટા ભાઈ બેહો. કેમ ઉભો રે? સરપંચ નું મોન તો રાખો. બેહો. હા મનુભાઈ બચારા થાક લાગ્યો હોય. ખેતરમાં જઈને આવ્યા હતા. જાઓ કરો ચૂપ. હા? ડોમાં કૂટીને થાચી રહ્યો. ના થાક લાગે. ખરેખર સાચી વાત. લે પેટમાં હું થવા માંડી મને. મનુભાઈ શું કરો છો ભલા મોણા યાર? ખંડ કાઢો હોય કર. તું માપે પાદો. ઊંચા થઈ ભયા નાસ્તામાં તમે કોઈ ખાઈ ગયા લાગો છો આજે. ઊંચા આટલા બધા ઊંચા ના થવાનું હોય યાર. આજુબાજુના ગોમ વાળા વાપરે એવું તો તમે તો ધડાકા છોડી રહ્યા હો. રોમ શીખર હું ખાઈને આવ્યો છો. શીખર આર્યો. એટલે આ મારું ઓળખ્યું હવારમાં ખાલી નહીં ના કોઠે એક રખ્યા બી સા પીધી, કોઈ ગાધું નહીં તો પછી આ બોમ્બ ધડાકા સના થઈ રહ્યા મને. આખું વાતાવરણ બગાડ્યું. મને ભાઈ હવે ખાવા કાઢું. ખાઈ લો હવે, ભૂખ લાગી હોય તો. તમે ડબલું લઈને બહાર જઈ આવો ને. તમે ભલા માણસ બહાર જઈતા આવજો તમે.
આખું વાતાવરણ બગાડ નાખ્યું. તો સુખ શાંતિ વાતાવરણ સારું હતું. અરે ડબલ પહેરાયો છે ને હે હવે તો જાહેર આવ્યો કોઈને સંડાસમાં નતો જવા દેતો પણ યાને નહીં જવા દેવો આપણે જાય વખડે ફરક બગાડતો નહીં હું મારા ઓળખ્યા હવે ત્યાં ટૂંટિયા મારીને બેઠા છે મનુભાઈ મનુભાઈ શરીરમાં કોઈ ખરાબી છે? ડબલું ભરિયાલો લો મનુભાઈ બાદ જઈ આવો જલ્દી રોકી ના રખાય જાઓ ધોતી ઉપર ભલા મોના લો આ પકડજો ઓ મનુભાઈ એટલે બહાર જાય એવો રેત નહીં કટલાની બાલી કોને નહીં નેહરે કોઈ ધોતી બગડી જાય અમારું ચાવી સંડાસની ચાવી નકરી વાસ મારા વાસ એ તો હું ખાઈ જો હાર્યો મનુભાઈ શું કરો છો તમે? એટલે સંડાસ ખોલવા દિયા ઘરે સંડાસમાં તમે કોઈ જવા દેતા નહીં. તમારો જવાબ મારો આવ્યો એટલે તમારો દીવાલ પગારો તમે બાવળી જઈ આવો. ખાવાનું ઘરે ને જવાનું બહાર. મનુભાઈ ચાવી લાવો તમે સુપરજીતી મનુભાઈ અરે આ ધોતી બગર છે એની પહેલા તમે જઈ આવો. કંટ્રોલ મનુ કંટ્રોલ મનુભાઈ ના હો કેવાથી લઈ લો મનુભાઈ બહાર જતા હો બધું રોકાય નહીં તબિયત બગડશે શરીર બગડશે તમારું લો બંધ નહીં બહાર જતા હો આગળ જતા હો અરે હોય ના જવાનું હોય તમે કોઈને જવા એટલે તમારો વારો આવ્યો એટલે તમારો વારો આવી ગયો. પકડો તમે કોઈને જવા નહીં દીધા સંડાસમાં અને તમારે તો સંડાસમાં જવું છે એમ? આ બાજાવા ડબલું ભરી લો દોડો હોયથી પટ્ટી મારો કંટ્રોલ અલ્યા કંટ્રોલ વાળી એડવાન્સ કરો કે હોય મનુ ડબલું ભરે મેન નહીં પડે તારે આખી ડોલ ભરીને બાવડે ધોળું પડશે હવે આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ